નમસ્કાર મિત્રો, દશરથ પ્રજાપતિ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર સામાજિક વિજ્ઞાનમાં એકમ દિલ્હી સલ્તનત ભાગ નંબર 1 જોવાનો છે. તો એની અંદર આપણે દિલ્હી સલ્તનતની અંદર જોઈએ તો પ્રાચીન સમયથી જ એક ભારતની જે રાજનીતિના કેન્દ્રમાં જો કોઈ રહ્યું હોય તો આ દિલ્હી છે. અને 12મી સદીમાં તોમર અને ચૌહાણ આ સમયમાં દિલ્હી છે એક વેપાર વાણિજ્યનું ખૂબ જ મહત્વનું કેન્દ્ર હતું. હવે 13મી સદીની શરૂઆત થાય છે, એ સમયે દિલ્હી સલ્તનતની સ્થાપના થાય છે. એટલે કે ઈસવીસન 1206 થી 1526ના સમયગાળામાં ઉત્તર ભારતમાં શાસન જે કરતા હતા એ શાસકોને કહેવાતા હતા સુલતાનો. અને એ સમયનો એ જે સમયગાળો હતો એટલે કે એ શાસનકાળ હતો એને કહેવાય છે દિલ્હી સલ્તનત. આપણે એને દિલ્હી સલ્તનત તરીકે ઓળખીએ છીએ. અને આ જે શાસકો હતા એ કઈ બાજુના હતા એટલે કે તુર્ક અને અફઘાન પ્રાંતના હતા. એટલે કે ભારતના હતા નહીં, ટૂંકમાં તુર્ક અને અફઘાન પ્રાંતના એ આ શાસકો હતા. અને આ શાસકોની અંદર દિલ્હી સલ્તનતની અંદર કુલ 5 વંશોએ શાસન કર્યું છે. દિલ્હી સલ્તનતની અંદર 5 વંશોએ શાસન કર્યું છે. અને એ શાસન એમને લગભગ 320 વર્ષ એટલે કે 350 વર્ષ સુધી એમને આ શાસન કર્યું છે. હવે દિલ્હી સલ્તનતની અંદર જે 5 વંશો થયા એ કયા કયા હતા એ આપણે જોઈએ તો સૌથી પહેલા છે એક ગુલામ વંશ, એના પછી આવે છે ખલજી વંશ, એના પછી આવે છે તુગલક વંશ, તુગલક વંશ પછી સૈયદ વંશ, અને સૈયદ વંશ પછી લોદી વંશ. આમ એક પછી એક કુલ 5 વંશોએ શાસન કર્યું છે. અને આ જ સમયની અંદર એક વિજયનગર અને બહમની સામ્રાજ્યનું પણ શાસન થયેલું હોય છે. એના વિશેનું પણ આપણે આની અંદર અભ્યાસ કરવાનો છે. તો આની અંદર સૌથી પહેલાં આપણે જોઈએ કે ગુલામ વંશ. તો આ ગુલામ વંશ હોય છે એ કેટલા સમય સુધી શાસન કરે છે દિલ્હી સલ્તનત પર? તો ઈસવીસન 1206 થી 1290 સુધી આ ગુલામ વંશ હોય છે એ દિલ્હી સત્તા ઉપર રહે છે. તો સૌથી પહેલાં જોઈએ કે ગુલામ વંશની શરૂઆત ક્યારથી થઈ? તો જ્યારે આપણે આગળના પાઠમાં જોઈએ એ રીતે કે 1192ની અંદર જે તરાઈનું યુદ્ધ થાય છે એમાં શાહબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે આ યુદ્ધ થાય છે. અને એની અંદર જે પ્રથમ યુદ્ધ થાય છે 1191માં એમાં પૃથ્વીરાજ ચૌહાણની જીત થાય છે. જ્યારે બીજું યુદ્ધ થાય છે એની અંદર શાહબુદ્દીન ઘોરી હોય છે એ પૃથ્વીરાજ ચૌહાણને હાર આપે છે અને દિલ્હી સલ્તનતનો પાયો નાખવામાં આવે છે. હવે આ મોહમ્મદ ઘોરી હોય છે એક ગુલામ હોય, એનો ગુલામ હોય છે, એનું નામ હોય છે કુતુબુદ્દીન ઐબક. અને આ કુતુબુદ્દીન ઐબક હોય છે એ મામલુક વંશનો હોય છે. અને આ જે છે એ પોતાની સત્તા ઉપર આવે છે તો એ 5 જ વર્ષના સમયગાળાની અંદર આ જે સત્તા હોય છે એને જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. અને થાય છે એવું કે જ્યારે આ કુતુબુદ્દીન ઐબક હોય છે એ પોલોની રમત રમતો હોય છે. અને એ 1210ની અંદર આ રમત રમતા ઘોડા ઉપરથી પડી જાય છે. અને એના કારણે આ કુતુબુદ્દીન ઐબકનું અવસાન થાય છે. કુતુબુદ્દીન ઐબકનું અવસાન થાય છે એના પછી શું? તો એના પછી એનો જ ગુલામ અને એનો જમાઈ, ગુલામ પણ હોય છે અને જમાઈ પણ હોય છે, એનું નામ હોય છે ઇલ્તુત્મિશ. અને એ આ ઇલ્તુત્મિશ આ ગાદી આવે છે અને આ જે સલ્તનત સત્તા છે એને ખૂબ જ આગળ વધારે છે. અને આ સત્તાને ટકાવી રાખવા માટે એને ચેહલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરે છે. અને એની અંદર એટલે કે ચેહલગાન અને 4 ગાન એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરે છે. અને આ બીજું કે મહત્વનું કામ એ કરે છે કે જે પોતાની રાજધાની હોય છે એને લાહોરથી દિલ્હી લઈ જાય છે. કોણ? આ ઇલ્તુત્મિશ. હવે ઇલ્તુત્મિશ છે એને ગુલામ વંશનો સાચો સ્થાપક ગણવામાં આવે છે. કુતુબુદ્દીન ઐબક નહીં પણ ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક ગણવામાં આવે છે. હવે પોતાના જે ઇલ્તુત્મિશ હોય છે એના જે પુત્રો હોય છે એને એ સુલતાન બનાવવા માટે એ સક્ષમ ગણતો નથી. તો એ શું કરે છે
એ પોતાના પુત્રો કરતાં જે એની પુત્રી હોય છે રજિયા સુલતાન, એને પોતાની ઉત્તરાધિકારી તરીકે જાહેર કરે છે. અને એના પછી જ્યારે ઇલ્તુત્મિશનું અવસાન થાય છે, એ મૃત્યુ પામે છે, એના પછી એની પુત્રી જે હોય છે એ રજિયા સુલતાન એ દિલ્હીની ગાદી ઉપર આવે છે. હવે આ જ્યારે એ દિલ્હીની ગાદી ઉપર આવે છે ત્યારે આ દિલ્હીની ગાદી ઉપર આવનાર સૌથી પ્રથમ મહિલા કોણ હોય છે? રજિયા સુલતાન. પરીક્ષામાં કદાચ એવો પ્રશ્ન પૂછાય કે દિલ્હીની ગાદી ઉપર આવનાર પ્રથમ મહિલા કોણ હતી, તો આવશે રજિયા સુલતાન. હવે એ સમયે જે ઇતિહાસકારો હોય છે મિનહાજ એ સિરાજ, એ પણ એવું કહે છે કે આ જે દિલ્હી સલ્તનત ઉપર સૌથી સારી રીતે શાસન કરવામાં પોતાના ભાઈઓ કરતાં પણ રજિયા સુલતાન સક્ષમ હોય છે. આમ છતાં અમુક લોકો એવા હોય કે જે મહિલાઓ શાસન કરતી હોય એમને યોગ્ય ગણતા નથી. તો એવું આ દિલ્હી સલ્તનતમાં પણ થાય છે કે આ મહિલાને માન્યતા મળતી નથી અને જે દરબારીઓ હોય છે એ એને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા માટે તૈયાર હોતા નથી. હવે શું થાય છે કે અમીરો જે હોય છે એ પોતાની સત્તા મેળવવા માટે અને જે વિદ્રોહ કરી અને આ શાસનનો અંત લાવવાનો પ્રયત્ન કરે છે અને અંત આવે છે. હવે બને છે એવું કે રજિયા સુલતાનના અવસાન પછી એનું અવસાન થાય છે, તો એના પછી 6 વર્ષ સુધી રાજ્યની અંદર એકદમ અંધાધૂંધી ફેલાઈ જાય છે અને વ્યવસ્થિત રીતે રાજ્ય ચાલી શકતું નથી. તો પછી શું કરે છે કે જે અમીરો હોય છે કે જે સત્તા લાલસા જેની અંદર હોય છે, એવા અમીરોએ ઇલ્તુત્મિશનો જે પુત્ર હોય છે નાસિરુદ્દીન, એને આ દિલ્હીની ગાદી ઉપર બેસાડે છે. હવે ઇલ્તુત્મિશ છે એનો પુત્ર નાસિરુદ્દીન આ 21 વર્ષ સુધી આ દિલ્હીની ગાદી ઉપર બેસે છે અને એનું પણ અવસાન થાય છે. હવે એના અવસાન પછી ગ્યાસુદ્દીન બલબન આવે છે દિલ્હીની ગાદી ઉપર. હવે એ શું કરે છે કે જ્યારે ઇલ્તુત્મિશે પેલું ચહેલગાહ દળની રચના કરે છે, એને આ ગ્યાસુદ્દીન બલબન એ દળનો નાશ કરે છે અને એ શાસનતંત્ર પરથી જે અમીરોની પકડ હોય છે એને હળવી કરી નાખે છે. એટલે કે અમીરોની પકડ એના ઉપર રહે એવું સ્વીકારતો નથી અને એ ગ્યાસુદ્દીન બલબન છે એ રાજાનું સ્થાન છે એ વધારે મજબૂત કરે છે. આ સિવાય પણ બલબન કેવું કામ કરે છે કે એક કલાનો પણ અને સાહિત્યનો પણ એક પોષક હોય છે અને એને મહત્વ પણ એ આપે છે. હવે 22 વર્ષના સમયગાળાની અંદર આ જે ગ્યાસુદ્દીન બલબન હોય છે એનું અવસાન થાય છે અને દિલ્હી સલ્તનત ઉપર એક નવા જ વંશની શરૂઆત થાય છે અને એ વંશ હોય છે એટલે ખલજી વંશ. હવે આપણે જોઈશું ખલજી વંશ વિશે. તો ખલજી વંશનો સમયગાળો કેટલો હોય છે? તો કે ઈસવીસન 1290 થી 1320 સુધીનો સમયગાળો, એટલે કે ખલજી વંશ આશરે 30 વર્ષ સુધી શાસન ખલજી વંશ કરે છે. હવે ખલજી વંશની શરૂઆત કોણ કરે છે? જલાલુદ્દીન ખલજી. અને આ જલાલુદ્દીન ખલજી છે એ 6 વર્ષ સુધી દિલ્હીની ગાદી ઉપર શાસન કરે છે અને એના જ પછી ખૂબ જ મહત્વાકાંક્ષી એવો રાજા આવે છે અલાઉદ્દીન ખિલજી. હવે અલાઉદ્દીન ખિલજી જ્યારે ગાદી ઉપર આવે છે તો એ શું કરે છે કે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત ઉપર પોતાના યુદ્ધો કરી અને સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે અને પોતાના રાજ્યનો વિસ્તાર કરે છે અને દિલ્હીની અંદર એક સ્થાયી સેનાની શરૂઆત કરે છે. જે સેના હોય છે એને સ્થાયી કરી દે છે. હવે એની અંદર જે સૈન્યના ઘોડા હોય અને સૈનિકો હોય છે એમને વિશિષ્ટ ઓળખ આપવામાં આવે છે. એના માટે એ દાગ અને ચહેરા નામની પદ્ધતિની પણ આ જે અલાઉદ્દીન ખિલજી હોય છે એ શરૂઆત કરે છે. આના સિવાય પણ કયા કયા મહત્વના કાર્યો કરે છે જોઈએ કે એક ભાવ નિયમન, પછી બજારનું નિયંત્રણ, પછી સંગ્રહખોરી નિયમન અને વહીવટી સુધારા પણ આ અલાઉદ્દીન ખિલજી કરે છે. હવે જ્યારે આ બધા જ સુધારા કરે છે પણ અમુક સમય બાદ અલાઉદ્દીન ખિલજીનું અવસાન થાય છે અને અલાઉદ્દીન ખિલજીનું અવસાન થતાં ફરીથી આ રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ જાય છે અને
જ્યારે આ દિલ્હીની ગાદી ઉપર ગિયાસુદ્દીન તુગલક હોય છે એ ખલજી વંશનો અંત કરી અને એક નવા જ વંશની સ્થાપના કરે છે અને એ વંશ એટલે તુગલક વંશ. એ સમય પહેલાં આપણે એટલું જોઈએ કે અલાઉદ્દીન ખિલજી એક મહત્વની બાબત છે કે એના સમયમાં એક પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થઈ ગયા છે અને અમીર ખુસરો હોય છે એ પણ પ્રસિદ્ધ સાહિત્યકાર હોય છે અને એ ઘણી બધી કૃતિઓની રચના પણ કરે છે. તો એની કૃતિઓ આપણે જોઈએ તો કિરાતુલ સદાયન, આશિકા અને નૂર વગેરે જેવી આ સાહિત્યિક કૃતિઓની રચના કરે છે. અલાઉદ્દીન ખિલજીનો જે એના સમયમાં કવિ થઈ જાય છે અમીર ખુસરો તે. બીજી વાત કરીએ કે આપણે જોયું કે તુગલક વંશ છે એ 1320થી 1454ના સમય 1414ના સમય સુધી તુગલક વંશ દિલ્હી સત્તા ઉપર પોતાનું શાસન કરે છે. હવે તુગલક વંશમાં મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાશાળી સુલતાન હોય છે અને એ આ ગાદી ઉપર આવે છે અને એ પણ શું કરે છે એ ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકે છે. સૌથી પહેલાં શું કરે છે કે જે પોતાની રાજધાની હોય છે એ દિલ્હીથી દૌલતાબાદ એનું સ્થળાંતર કરે છે કે દિલ્હીથી દૌલતાબાદ લઈ જાય છે. બીજું શું કરે છે કે પ્રતીક તરીકે મુદ્રાનો પ્રયોગ કરે છે. કોઈ પણ પોતાના રાજાનું પ્રતીક હોય એ જગ્યાએ મુદ્રાનો પણ પ્રયોગ કરે છે. હવે આ જ્યારે મોહમ્મદ બિન તુગલક હોય છે એની ઘણી બધી યોજનાઓ કેવી હોય છે એની અંદર વ્યવહારિકતાનો અભાવ જોવા મળે છે. ક્યારેક યોગ્ય તબક્કાઓના સમયમાં શરૂ થતી નથી. આયોજનબદ્ધ એનો અમલીકરણ હોય એ થતું નથી. આ બધા જ અભાવના કારણે આ યોજનાઓ બધી કેવી જાય છે નિષ્ફળ જાય છે અને આ જે નિષ્ફળ જતી યોજનાઓ છે એને તરંગી યોજના તરીકે પણ આપણે ઓળખીએ છીએ. હવે આ મોહમ્મદ તુગલકના સમયમાં શું થાય છે કે આફ્રિકન મુસાફર હોય છે ઇબ્ન બતુતા એ ભારતની મુલાકાતે આવે છે. હવે મોહમ્મદ તુગલક બાદ એનો જ પિતરાઈ ભાઈ હોય છે એનું નામ હોય છે ફિરોઝ શાહ તુગલક. એ આ દિલ્હી સલ્તનતની ગાદી ઉપર આવે છે અને આ ફિરોઝ શાહ તુગલક હોય છે એ થોડા સમય સુધી શાસન કરે છે અને ત્યારબાદ એનું મૃત્યુ થાય છે. જ્યારે આ ફિરોઝ શાહ તુગલકનું મૃત્યુ થાય છે ત્યારે ઈસવીસન 1398થી 99ના સમયગાળા દરમિયાન તૈમુરલંગ હોય છે એ દિલ્હી ઉપર આક્રમણ કરે છે અને જેથી આ દિલ્હી સલ્તનત ઉપર તુગલક સત્તા હોય છે એનો પાયા હચમચી જાય છે અને એટલેથી એની સત્તા ત્યાં નબળી પડી જાય છે. હવે તુગલક સમયનો જ્યારે અંત થાય છે એના પછી એક નવો જ વંશ આવે છે એનું નામ છે સૈયદ વંશ અને આ સૈયદ વંશ ઈસવીસન 1414થી 1451ના સમયગાળા સુધી દિલ્હી સલ્તનત પર રહે છે અને આ સૈયદ વંશની સ્થાપના કરે છે ખિજ્ર ખાન. કોણ કરે છે? ખિજ્ર ખાન આ સૈયદ વંશની સ્થાપના કરે છે અને સૈયદ વંશ પછી એક મહત્વનો વંશ અને દિલ્હી સલ્તનતનો છેલ્લામાં છેલ્લો વંશ એટલે જોઈશું લોધી વંશ. તો 1451થી ઈસવીસન 1526ના સમયગાળા દરમિયાન આ લોધી વંશ દિલ્હી સલ્તનત ઉપર રહે છે. હવે સૈયદ વંશ બાદ લોધી વંશની સ્થાપના કોણ કરે છે? બહલોલ લોધી. કોણ કરે છે? બહલોલ લોધી. અને આ બહલોલ લોધી હોય છે એ પ્રથમ અફઘાન શાસક હોય છે. કોણ છે? પ્રથમ અફઘાન શાસક. અને લોધી વંશનો છેલ્લામાં છેલ્લો શાસક હોય તો એનું નામ છે ઇબ્રાહિમ લોધી. હવે છેલ્લો શાસક કેમ કે ઈસવીસન 1526માં જ્યારે બાબર હોય છે એટલે મુઘલ સમ્રાટ હોય છે બાબર એની સામે પાણીપતનું જે પ્રથમ યુદ્ધ થાય છે 1526માં અને એની અંદર બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે યુદ્ધ થાય છે અને એમાં ઇબ્રાહિમ લોધીની હાર થાય છે અને બાબરની જીત થાય છે અને એ સમયથી 1526 પછી દિલ્હી સલ્તનત ઉપર મુઘલ સામ્રાજ્યની શરૂઆત થાય છે. આ આપણે કરી 5 વંશો વિશેની વાત એટલે કે શાસકો વિશેની વાત. હવે જોઈશું એ સમયે એમનું શાસનકાળ એટલે કે રાજ્ય વ્યવસ્થા કેવી હતી આ દિલ્હી સલ્તનતની અંદર એના વિશે વાત કરીએ.
તો ઈસવીસન આ 13મી સદીમાં શું છે કે દિલ્હી સલ્તનત છે એ ભારતની અંદર સારામાં સારો એટલે કે વ્યવસ્થિત વહીવટ કરવાની અંદર ખૂબ જ વિશિષ્ટ હતું. અને એની અંદર દિલ્હી સલ્તનતની અંદર જે શાસન કરતા હોય એની અંદર મુખ્ય એટલે કે કેન્દ્રમાં કોણ હોય છે? સુલતાન. હવે આ સુલતાન હોય છે એની સત્તા બધાથી ઉપરી ગણાતી હતી, એટલે સર્વોપરી ગણાતી હતી. અને એની અંદર જે સર્વોચ્ચ સૌથી ઉપરી સેનાપતિ હોય, કારોબારીનો સર્વોચ્ચ વડો હોય કે સર્વોચ્ચ ન્યાયાધીશ હોય એ પણ પોતે જ હતો. કોણ હતો? સુલતાન. હવે આ સુલતાન છે એને મદદ કરવા માટે એક મંત્રીમંડળ પણ હતું. અને મંત્રીમંડળના જે મંત્રીઓ હોય અને એની અંદર જે અધિકારીઓ હોય એની નિમણૂક પણ આ સુલતાન એટલે કે રાજા દ્વારા થતી હતી. બીજું કે સલ્તનત કાળની અંદર જે વ્યવસ્થા હતી એને 3 વિભાગમાં વહેંચવામાં આવી હતી. કેટલા વિભાગ? 3 વિભાગ. તો પહેલો વિભાગ હતો કેન્દ્રીય, બીજો હતો પ્રાંતીય અને ત્રીજો હતો સ્થાનિક. એમ કુલ 3 વિભાગોની અંદર આ વ્યવસ્થાને ગોઠવવામાં આવેલી હતી. તો એક પછી એક જોઈએ તો સૌથી પહેલી છે કેન્દ્રીય શાસન. તો કેન્દ્રીય શાસન શું છે કે સુલતાન પછી શું આવતું હતું? મંત્રીમંડળ મુખ્ય હોય, મેન સુલતાન અને એની નીચે મંત્રીમંડળ. હવે સુલતાનનો જે પ્રધાન હતો, જે રાજા હતો એનો જે પ્રધાન હતો એને શું કહેવાતું? વજીર. અને જે બધો વહીવટ કરતો એનો તે વડો હતો, મુખ્ય હતો. હવે મંત્રીમંડળમાં કેવા કેવા વિભાગો હતા? તો મંત્રીમંડળમાં કોઈક સેના વિભાગ હોય, પત્ર વ્યવહારનો વિભાગ હતો, બીજો કે ધર્મ વિભાગ હતો, વિદેશ સાથેના વેપાર કરવા માટેનો અલગ વિભાગ હતો, અને એક હતો મહત્વનો એટલે કે ગુપ્તચર વિભાગ. આ વિભાગોનો સમાવેશ કેન્દ્રીય શાસનમાં થતો હતો. એની અંદરથી આપણે એક મહત્વની બાબત જોઈએ પત્ર વ્યવહાર વિશે. કે હવે અલાઉદ્દીન ખિલજીના સમયમાં કેવું હતું કે સરકારી તંત્ર પૂરતું જ ટપાલ વ્યવસ્થા હતી, બીજા કોઈ લોકો માટે વ્યવસ્થા હતી નહીં. એ સમયની અંદર જે ટપાલો લઈ જતા અને લેતા એ ખેપિયાઓ હતા, એ શાહી હુકમો એટલે કે રાજાના જે હુકમો હતા, કોઈ સંદેશાઓ હતા એ લઈ જતા અને કોઈક મહત્વના સ્થળે આ બધા જ ખેપિયાઓ ભેગા થતા હતા. અને અત્યારની જે ટપાલ વ્યવસ્થા આપણી છે એ પણ શરૂઆતમાં જે હતી એ જ પ્રકારની આપણે જોઈ શકીએ છીએ. કેન્દ્રીય પછી આપણે બીજો પ્રાંત જોઈશું, પ્રાંતીય શાસન. હવે સલ્તનત કાળમાં શું હોય છે કે પ્રાંત હોય છે એને જાગીરમાં વહેંચવામાં આવતું, અલગ અલગ જાગીરોમાં વહેંચવામાં આવતું, અને જેને આપણે ઇકતા કહેવામાં આવે છે. હવે ઇકતાનો જે વડો હોય એને ઇક્તેદાર અથવા મુક્તિ કહેવાતો, અને જે એ પ્રાંત છે એને કારોબારી અને આ ન્યાયતંત્રનો વડો કોણ હતો? આ ઇક્તેદાર. હવે એનું કાર્ય શું હતું કે જમીનનું મહેસૂલ હોય એ એકત્ર કરવાનું, ખેડૂતો પાસેથી જમીન મહેસૂલ એકત્ર કરવાનું, અને જ્યારે પણ સુલતાનને લશ્કરની જરૂર પડે ત્યારે મદદ કરવાનું કામ આ કોણ કરતું હતું? ઇક્તેદાર કે મુક્તિ કરતા હતા. પણ અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ તુગલક, અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ તુગલક એની અંદર શું હતું? કેન્દ્રીય સેનાને મહત્વ આપવામાં આવતું અને ઇક્તેદારો ઉપર શું કરવામાં આવતું? નિયંત્રણ સ્થાપવામાં આવેલું હતું. આ બે રાજાઓ કયા? અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ તુગલક. એટલે ખલજી વંશ અને તુગલક વંશની અંદર આ ઇક્તેદારો પર શું હતું? નિયંત્રણ મૂકેલું હતું. હવે વાત કરીએ સ્થાનિક શાસન વિશે. હવે કેન્દ્ર પછી પ્રાંત અને પ્રાંત પછી સ્થાનિક શાસનની વાત આવે છે. તો પ્રાંત પછીના જે એકમને જિલ્લા અને તાલુકા એમ 2 વિભાગમાં વહેંચવામાં આવતા, અને જિલ્લાને શીખ કહેવામાં આવતું અને તાલુકાને પરગણા કહેવામાં આવતો હતો. હવે ગામનો જે મુખી હતો એટલે કે મુકદ્દમ હતો, બરોબર, અને એને આપણે પરવારી કે કારકુન હતા એ એને શું કરતા હતા? મદદ કરતા હતા. આ થઈ સ્થાનિક વહીવટની વાત. તો આજે આપણે આ દિલ્હી સલ્તનતની અંદર ભાગ નંબર 1 વિશે માહિતી જોઈ. એમાં જે દિલ્હી સલ્તનતના શાસકો અને એ દિલ્હી સલ્તનતનો શાસનકાળ હતો એના વિશેની માહિતી મેળવી. હવે આપણે આગળ જોઈશું એના બાંધકામ હતા એટલે કે એના સ્થાપત્યો હતા, એના વિશેની માહિતી આપણે ભાગ નંબર 2 ની અંદર જોઈશું.